ડીસા ભીલડી હાઈવે પર આખોલ નજીક ફોરેસ્ટની જમીન પર 25 જેટલા વૃક્ષો કપાતા ચકચાર। ફોરેસ્ટ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી વૃક્ષો કપાઈ ગયા બાદ હરકતમાં આવતા ઊભા થયા સવાલો। બનાસકાંઠા જિલ્લાના પર્યાવરણ બચાવોની મોટી વાતો વચ્ચે ડીસા ભીલડી હાઈવે પર આખોલ નજીક ફોરેસ્ટ વિભાગની જમીન ઉપર ઉભેલા અંદાજે 25 જેટલા લીલાછમ વૃક્ષો કપાઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડતા આ ઘટનાએ સ્થાનિકોમાં પણ રોષ ફેલાવ્યો છે। માહિતી મુજબ રાત્રે દરમિયાન અજાણ્યા તત્વોએ ફોરેસ્ટ વિભાગની જમીન ઉપર ઉભેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હોવાની ઘટના બહાર આવતા ફોરેસ્ટ વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સવારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વૃક્ષો કાપવા માટે કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં આવી ન હતી। તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં વૃક્ષો કપાઈ ગયા પછી વિભાગોની હરકત જોવા મળતા સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ફોરેસ્ટ વિભાગની ટીમ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરતી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમને રાત્રિ દરમિયાન વૃક્ષોનું કાપતા નજરમાં નહીં આવ્યું હોય। પર્યાવરણના રક્ષણ માટે જવાબદાર તંત્રની નજર સામે જ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે સવાલ ઊભો થયો છે કે આખરે જવાબદાર કોણ અને શું પર્યાવરણના દુશ્મનો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે નહીં। સ્થાનિક લોકો દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે હવે ફોરેસ્ટ વિભાગ આગળ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।